જો મિત્રો તમારી પાસે અત્યારે 25 કે 50 લાખ એવી અમાઉન્ટ છે અને તમે એને પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો, તો ત્યાં તમારી પાસે 3-4 મોટા મોટા વિકલ્પ છે. જેમ કે તમે કોઈ લેન્ડ કે રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરી શકો, તમે કોઈ કોમર્શિયલ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરી શકો, તમે કોઈ ફાર્મ હાઉસમાં ઇન્વેસ્ટ કરી શકો. હવે આ બધી જગ્યાઓમાં ઇન્વેસ્ટ કરવામાં કેટલાક ધ્યાન રાખવાના મુદ્દા એવા છે, જેમ કે રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટમાં એક થ્રેટ જે છે તેવી છે કે એની અંદર રિટર્ન્સ બહુ ઓછા છે અને મેન્ટેનન્સ બહુ વધારે છે, સરકારની પળોજણ બહુ વધારે છે. હાર્ડલી 3-4% માટે આ એક કોમ્પ્લેક્સ સિચ્યુએશન આજની તારીખમાં બનતી જાય છે. રહી વાત કોમર્શિયલ પ્રોપર્ટીઝની, તો કોમર્શિયલ પ્રોપર્ટીઝ 25-50 લાખની ટિકિટ સાઇઝમાં એક સારા એરિયામાં એક એટ્રેક્ટિવ પ્રોપર્ટી આજના સમયમાં મળવી લગભગ અશક્ય જેવું છે. પ્લોટ કે ફાર્મ હાઉસની વાત, તો પ્લોટ કે ફાર્મ હાઉસની ઘણી બધી સ્કીમો હોય છે. એમાંથી કઈ સ્કીમ ચાલશે અને કઈ સ્કીમ આપણા માટે પ્રોફિટેબલ થશે તે કરી શકાતું નથી. એટલે ઘણા બધા લોકો એમાં ભરાઈ જાય છે અથવા ફસાઈ જાય છે. તો આ બધાનું એક સોલ્યુશન અત્યારે મારી પાસે છે કે આ પ્રોપર્ટીમાં જવાના બદલે વર્ચ્યુઅલ એસેટ જો પસંદ કરવામાં આવે, જેમ કે અત્યારે ગોલ્ડના અંદર પણ એ બહુ જ પોપ્યુલર થઈ રહ્યું છે કે ગોલ્ડ ફિઝિકલ ખરીદવાના બદલે ગોલ્ડના પેપર્સ ખરીદવામાં આવે. એટલે તમારે એને સંભાળવાનું નથી. એ વર્ચ્યુઅલ પ્રોપર્ટીને તમારે કોઈ કાયદાની પળોજણમાં પડવાનું નથી. બસ એ તમને રિટર્ન આપતી રહેશે અને તમારું ઇન્વેસ્ટમેન્ટ સેફ રહેશે. રહી વાત એપ્રિશિએશનની, તો જ્યારે સેલ કરવામાં આવે ત્યારે એની અંદર એપ્રિશિએશન પણ મળતું હોય છે અને ગ્રોથ સાથે મળતું હોય છે. મેન્ટેનન્સ કોઈ હોતું નથી. તો લોકો હવેના સમયમાં પોતાના આવનારા દિવસો માટે, પોતાના ભવિષ્ય માટે એવી કોઈક વસ્તુઓ શોધે છે કે જેની અંદર એને આરામથી, નિરાંતે અને ગેરંટેડ કોઈક આવક મળતી રહે. અને ટેક્સનું સ્ટ્રક્ચર એ રીતે વધી રહ્યું છે કે કોઈ પણ આવક ઉપર ટેક્સ લાગવાનો છે. તો આ સંજોગોમાં કોઈ જો ટેક્સ ફ્રી મળતી હોય રકમ, એટલે કે પૂરા 100 મેરા એ હાલતમાં મળતી હોય તો લોકોને બહુ એટ્રેક્ટિવ લાગે છે. તો આ તમારે પણ સમજવા જેવું છે અને કોઈ પણ રકમ એની અંદર ઇન્વેસ્ટ કરી શકાય છે. એ બહુ જ એટ્રેક્ટિવ પોઈન્ટ છે. તો તમે જો ઈચ્છતા હોય તો તમને જે આ વિડીયો મોકલ્યો છે એનો કોન્ટેક્ટ કરો. એ ડેફિનેટલી તમને આના વિશે પૂરી માહિતી આપશે.